આજે આપણે શ્રીમદ્ ભાગવતમમાં વર્ણવેલી એક ખૂબ જ ગહન કથા સમજવાના છીએ. આ વાત છે ભગવાન કૃષ્ણના ધરતી પરના અંતિમ અધ્યાયની, એક દિવ્ય યુગના અંતની. તો ચાલો આ કથાના પ્રવાહમાં આપણે સાથે જોડાઈએ અને જાણીએ કે આ બધું કેવી રીતે બન્યું. આખી વાત એક મોટા સવાલથી શરૂ થાય છે કે કોઈ દિવ્ય યુગનો અંત કેવી રીતે થાય છે. આ સવાલ જ આપણને એક એવી ગાથા તરફ દોરી જશે જેમાં બ્રહ્માંડના રહસ્યો અને એક અત્યંત મોટા નિર્ણયની વાત છુપાયેલી છે. તો આપણી કથાનો આરંભ થાય છે ભવ્ય દ્વારકાનગરીમાં. ત્યાં એક એવી અદ્ભુત અને દિવ્ય સભા ભરાઈ હતી જેવી કદાચ પહેલાં ક્યારેય કોઈએ જોઈ નહોતી. જરા કલ્પના તો કરો, આખા બ્રહ્માંડમાંથી કોણ કોણ નહોતું આવ્યું? બ્રહ્મા, શિવ, ઇન્દ્ર, મોટા મોટા દેવતાઓ, ઋષિમુનિઓ, ગંધર્વો, અપ્સરાઓ, સિદ્ધો. જાણે આખું સ્વર્ગ દ્વારકામાં ઉતરી આવ્યું હતું. આ કોઈ સામાન્ય મેળાવડો નહોતો, આ એક ઐતિહાસિક ક્ષણ હતી. અને આટલા બધા દિવ્ય જીવોના આવવા પાછળનું કારણ? ફક્ત એક જ, ભગવાન કૃષ્ણના દર્શન કરવા. બધાની આંખો, બધાનું ધ્યાન, બધું જ ફક્ત કૃષ્ણ પર કેન્દ્રિત હતું. હવે અહીંથી કથા એકદમ ગહન બને છે. ત્યાં ભેગા થયેલા બધા દેવતાઓએ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરવાનું શરૂ કર્યું, અને એમના શબ્દોમાં જ કૃષ્ણના સાચા સ્વરૂપનું રહસ્ય છુપાયેલું હતું. દેવતાઓએ શું કહ્યું સાંભળો. હે પ્રભુ, આ સૃષ્ટિનું સર્જન, પાલન અને સહાર તમે જ કરો છો, છતાં તમે આ બધાથી બિલકુલ અલિપ્ત રહો છો. આ કેટલો ઊંડો વિચાર છે નહીં? જે બધું જ બનાવે છે એ પોતે જ એનાથી પર છે, પોતાના જ આનંદમાં મગ્ન. આ વાતને સમજવા માટે માયાનો ખ્યાલ બહુ જરૂરી છે. માયા એટલે એ દિવ્ય શક્તિ જેનાથી ભગવાન આ આખું જગત ચલાવે છે. પણ એ શક્તિ ખુદ ભગવાનને ક્યારેય બાંધી નથી શકતી. એટલે કે એ માયાના સ્વામી છે, એના ગુલામ નહીં. દેવતાઓ આગળ સમજાવે છે કે શુદ્ધ થવાના બે રસ્તા છે. એક છે અભ્યાસ, દાન અને તપ કરવાનો. પણ જો મનમાં જ ખોટ હોય, ઈરાદો જ સારો ન હોય, તો આ બધું નકામું છે. અને બીજો રસ્તો છે ભક્તિનો. સાચા દિલથી, શ્રદ્ધાથી પ્રભુના ગુણગાન સાંભળવા. એનાથી જ આત્માની સાચી શુદ્ધિ થાય છે. તો આ બધી સ્તુતિ પછી હવે આ સભાનો જે મુખ્ય હેતુ હતો એ સામે આવે છે. ભગવાન બ્રહ્મા બધા દેવતાઓ વતી બોલવા માટે આગળ આવે છે. ભગવાને પૃથ્વી પર પૂરા 125 વર્ષ વિતાવ્યા હતા. આટલો લાંબો સમય, આ સમયગાળો પોતે જ એક યુગના અંતનો સ્પષ્ટ સંકેત હતો. બ્રહ્માજીએ વિનંતી કરી કે હે પ્રભુ, પૃથ્વીનો ભાર ઉતારવાનું જે દિવ્ય કાર્ય હતું તે હવે પૂર્ણ થયું છે. અને પછી એમણે કૃષ્ણને પોતાના પરમધામમાં પાછા ફરવા માટે આગ્રહ કર્યો. બધું બરાબર લાગતું હતું, ખરું ને? પણ ના, અહીંયા વાર્તામાં એક એવો વળાંક આવે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કૃષ્ણનો જવાબ દેવતાઓની અપેક્ષા કરતાં સાવ જ જુદો હતો. એક ક્ષણ માટે આપણે પણ વિચારીએ. દેવતાઓની વાત એકદમ સીધી હતી. કામ પૂરું, હવે પાછા પધારો. પણ શું કૃષ્ણનો નિર્ણય પણ એટલો જ સરળ હતો? કૃષ્ણએ કહ્યું, હજી નહીં, હજી એક છેલ્લું અને ભયંકર કામ બાકી છે. હા સાંભળીને તો આખી સભામાં સન્નાટો છવાઈ ગયો હશે. સૌના મનમાં એક જ સવાલ, હવે શું બાકી રહી ગયું? અને કૃષ્ણએ જે કારણ આપ્યું એ સાંભળીને તો જાણે સૌ સ્તબ્ધ થઈ ગયા. એમણે કહ્યું, આ જે યાદવ કુળ છે એ શક્તિ, શૌર્ય અને સંપત્તિમાં એટલું બધું આગળ વધી ગયું છે કે જો હું એમને અહીં જ છોડીને જતો રહીશ તો આ લોકો એમના અનિયંત્રિત અહંકારથી આખી પૃથ્વીનો વિનાશ કરી નાખશે. વિચારો, પોતાના જ કુળનો નાશ કરવાનો નિર્ણય કેટલો ભયાનક, પણ કદાચ જરૂરી. અને હવે કૃષ્ણ એક એવી યોજના ઘડે છે જે ફક્ત યદુવંશના જ નહીં પણ પૃથ્વી પર એમના પોતાના સમયના અંતિમ ભાગ્યને પણ નક્કી કરી દે છે. કૃષ્ણએ યદુવંશના વડીલોને કહ્યું કે બધા પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં તીર્થયાત્રા કરવા માટે જાઓ. ત્યાં સ્નાન, દાન, પુણ્ય કરો. પણ વિધિની વક્રતા તો જુઓ. આ જ પવિત્ર યાત્રા એમના વિનાશનું કારણ બનવાની હતી. આ બ્રહ્માંડના મોટા નાટકની વચ્ચે હવે કથા એક અત્યંત અંગત અને ભાવનાત્મક ક્ષણ પર આવીને ઊભી રહે છે. કૃષ્ણના પરમ સખા અને ભક્ત ઉદ્ધવ એમની પાસે આવે છે. ઉદ્ધવ બધું જ જોઈ રહ્યા હતા. આસપાસ થઈ રહેલા ભયંકર અપશુકન
અને ભગવાનની યોજના પણ એમણે સાંભળી હતી. એ સમજી ગયા હતા કે અંત હવે ખૂબ જ નજીક છે. એટલે તેઓ એકાંતમાં કૃષ્ણને મળવા ગયા. ઉદ્ધવે કૃષ્ણને કહ્યું, હે પ્રભુ, હું બધું જ જાણું છું. તમે આ વંશનો સંહાર કરીને આ લોકનો ત્યાગ કરવાના છો. એમના શબ્દોમાં ઊંડી સમજ પણ હતી અને વિરહનું દુઃખ પણ. અને પછી ઉદ્ધવે જે કહ્યું એ કદાચ આખી કથાનું સૌથી હૃદયસ્પર્શી વાક્ય છે. એમણે કહ્યું, હે પ્રભુ, હું અડધી ક્ષણ માટે પણ તમારા ચરણકમળથી દૂર રહેવાનું વિચારી પણ નથી શકતો. મહેરબાની કરીને મને પણ તમારી સાથે લઈ જાઓ. તો આ કથા આપણને એક ખૂબ મોટા પ્રશ્ન પાસે લાવીને છોડી દે છે કે જ્યારે કોઈ દિવ્ય કર્તવ્ય નિભાવવા માટે પોતાનાઓનો જ વિનાશ જરૂરી બની જાય ત્યારે ભક્તિની સાચી કિંમત શું હોય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેકે પોતાની અંદર જ શોધવો પડે. નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભાગવતમના એક ખૂબ જ એમ કહીએ કે મહત્વના અધ્યાય પર વાત કરવાના છીએ. સ્કંદ 11 અધ્યાય 6. આ અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણની પૃથ્વી પરની લીલાઓના સમાપન તરફ સંકેત કરે છે. બિલકુલ. અને આપણી ચર્ચાનો મુખ્ય આધાર આ અધ્યાયના શ્લોકો જ રહેશે. આપણે મુખ્યત્વે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે દ્વારકામાં દેવતાઓ શા માટે આવ્યા, એમની પ્રાર્થનાઓનો અર્થ શું હતો, પછી બ્રહ્માજીની વિનંતી અને એના જવાબમાં શ્રીકૃષ્ણે યદુવંશ માટે શું કહ્યું. અને હા, ઉદ્ધામજીની જે ભાવુક પ્રાર્થના છે એનું મહત્વ પણ સમજવું પડશે. આ બધી ઘટનાઓ મળીને શ્રીકૃષ્ણની લીલા સમાપ્તિની ભૂમિકા કેવી રીતે તૈયાર કરે છે એ જોઈશું. ચોક્કસ. તો શરૂઆત કરીએ પહેલા દ્વારકામાં જે દેવતાઓનું અદ્ભુત એકત્રીકરણ થયું ત્યાંથી. આટલી મોટી સંખ્યામાં દેવતાઓનું આવવું એ જ મોટી વાત હતી, ખરું ને? હા, ખરેખર. જરા વિચારો તો ખરા. જાણે આખું દેવલોક દ્વારકામાં આવી ગયું હોય. બ્રહ્માજી એમના પુત્રો પ્રજાપતિઓ સાથે, શિવજી એમના ભૂતગણો સાથે, પછી ઇન્દ્ર, મરુતો, આદિત્યો, વસુઓ, અશ્વિની કુમારો, ઋષિઓ, ગંધર્વો, અપ્સરાઓ. એટલે યાદી ઘણી લાંબી છે. આ કોઈ સામાન્ય મુલાકાત તો નહોતી જ. અને બધાનો હેતુ એક જ હતો, ભગવાન શ્રીકૃષ્ણના દર્શન. એમના એ મનોહર રૂપના જેમના યશથી પાપનો નાશ થાય છે એમ કહેવાયું છે. બરાબર. અને શ્લોકમાં વર્ણન છે કે દેવતાઓએ શ્રીકૃષ્ણના એ અદ્ભુત સ્વરૂપને જોયો, પણ એમની આંખો તૃપ્ત જ ન થઈ, જાણે જોયા જ કરે. પછી એમણે સ્વર્ગના ફૂલોથી શ્રીકૃષ્ણને શણગાર્યા અને પછી સ્તુતિ શરૂ કરી. અને આ સ્તુતિઓ એ સામાન્ય નથી, બહુ ગહન છે. એમાં શ્રીકૃષ્ણના સ્વરૂપ અને એમની શક્તિ વિશે શું ખાસ કહેવાયું છે? દેવતાઓની પ્રાર્થનાઓનો મુખ્ય ભાવ છે શરણાગતિ અને શ્રીકૃષ્ણની સર્વોપરિતા. એ કહે છે કે અમે બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, વાણી બધું જ આપના ચરણોમાં અર્પણ કરીએ છીએ. એ જ ચરણો જેનું ધ્યાન મુક્તિ ઈચ્છનારા ભક્તો પોતાના હૃદયમાં કરે છે. અને એક બહુ મહત્વનો મુદ્દો છે એમની અલિપ્તતાનો. હા, પહેલો શ્લોક છે ને જેમાં કહ્યું છે કે તેઓ પોતાની ત્રિગુણમયી માયાથી એટલે કે સત્વ, રજસ, તમસ ગુણોથી સૃષ્ટિ રચે છે, પાલન કરે છે, સંહાર પણ કરે છે. બરાબર. પણ પોતે એ ગુણોથી સાવ અલગ રહે છે, પોતાના અખંડ આનંદમાં જ સ્થિર. એમને અજીત કહ્યા છે, જે કર્મોથી બંધાતા નથી. બરાબર કહ્યું. હજુ માયા અને ઈશ્વરના સંબંધ પર પ્રકાશ પાડે છે. એ માયાના સ્વામી છે, એના ગુલામ નથી. અને એમની કૃપા જુઓ. ભક્ત જો પ્રેમથી સુકાયેલી વનમાળા પણ આપે ને, હા, તો એ પણ સ્વીકારી લે છે. કહેવાય છે કે લક્ષ્મીજીને પણ એ સ્થાન માટે ઈર્ષ્યા થાય. હા. આ એમની ભક્તવત્સલતા બતાવે છે. અને એ પણ રસપ્રદ છે કે કેવી રીતે અલગ અલગ લોકો એમને પામે છે. કોઈ યજ્ઞથી, કોઈ વેદ વિધિથી, યોગીઓ આત્મજ્ઞાનથી અને ભાગવતો ભક્તિથી. ચોક્કસ. પણ દેવતાઓ એ પણ સ્પષ્ટ કરે છે કે જેમના મન શુદ્ધ નથી, એમની શુદ્ધિ ખાલી કર્મકાંડ કે તપથી નથી થતી, પણ શ્રીકૃષ્ણના યશનું, એમની કીર્તિનું શ્રદ્ધાથી શ્રવણ કરવાથી થાય છે. બરાબર. અહીં શ્રવણ ભક્તિનું મહત્વ કેટલું છે એ દેખાય છે. અને પેલી અલિપ્તતાની વાત કરી, એનો બીજો દાખલો પણ છે પ્રાર્થનામાં. એમને ઋષિકેશ કહ્યા છે, ઇન્દ્રિયોના સ્વામી. એટલે એ માયાથી બનેલા વિષયોનો ભોગ કરતા દેખાય, પણ એમાં લિપ્ત નથી થતા.
ઉદાહરણ આપ્યું છે કે એમની 16,000 પત્નીઓ પણ એમની ઇન્દ્રિયોને વિચલિત ન કરી શકી. આ સ્થિત પ્રજ્ઞતા છે. એટલે કે સાચો ત્યાગ એ વસ્તુઓ છોડવાનો નથી, પણ એના પ્રત્યેની આસક્તિ છોડવાનો છે, જે શ્રીકૃષ્ણના જીવનમાં દેખાય છે. બિલકુલ, એ જ મુદ્દો છે. અને છેલ્લે દેવતાઓ 2 મહાન તીર્થો ગણાવે છે. એક શ્રીકૃષ્ણની કથાઓ, જે અમૃત સમાન છે, અને બીજું એમના ચરણ ધોવાથી પવિત્ર થયેલી નદીઓ, જેમ કે ગંગા. હા, આ બંને ત્રણેય લોકની અશુદ્ધિઓ દૂર કરે છે, અને શુદ્ધ હૃદયના ભક્તો આ બંનેનું સેવન કરીને પવિત્ર થાય છે. આ સ્તુતિઓ ખરેખર બહુ ઊંડી છે. શ્રીકૃષ્ણનું દિવ્ય સ્વરૂપ, એમની લીલા અને ભક્તિ માર્ગ પર ઘણો પ્રકાશ પાડે છે. તો આટલી સુંદર સ્તુતિ પછી દેવતાઓના આવવાનો મુખ્ય હેતુ શું હતો? બ્રહ્માજીએ શું વાત કરી? હવે મુખ્ય વાત પર આવીએ. બ્રહ્માજી આગળ આવે છે એ શ્રીકૃષ્ણને યાદ કરાવે છે કે પ્રભુ, પહેલા પૃથ્વીનો ભાર ઉતારવા અમે વિનંતી કરી હતી, અને આપે એક કાર્ય હવે પૂરું કર્યું છે. આપે ધર્મની ફરી સ્થાપના કરી અને એવી કીર્તિ ફેલાવી છે કે કળિયુગમાં પણ લોકો આપણી કથા સાંભળીને, ગાઈને તરી જશે. આ તો થઈ પ્રશંસા. પણ એમની મુખ્ય વિનંતી શું હતી? મુખ્ય વિનંતી એ હતી કે પ્રભુ, હવે પૃથ્વી પર આપનું કાર્ય પૂરું થયું છે. આપને અવતાર લીધે 125 વર્ષ થઈ ગયા છે. અને જે યદુવંશમાં આપે જન્મ લીધો એ પણ બ્રાહ્મણોના શ્રાપને લીધે હવે નાશ પામવાની તૈયારીમાં છે. ઓહ, એટલે હે પ્રભુ, હવે આપ પોતાના પરમધામ વૈકુંઠ પાછા પધારો અને ત્યાં રહીને દેવતાઓ અને ભક્તોની રક્ષા કરો. આ તો બહુ મોટી વિનંતી કહેવાય. શ્રીકૃષ્ણે શું જવાબ આપ્યો? ખાસ કરીને યદુવંશ વિશે શું કહ્યું એમણે? શ્રીકૃષ્ણનો જવાબ બહુ જ મહત્વનો છે અને ઘણું બધું કહી જાય છે. એ પહેલાં તો સ્વીકારે છે કે હા બ્રહ્માજી, તમારી વાત સાચી છે, પૃથ્વીનો ભાર ઉતારવાનું કામ પૂરું થયું છે. પણ પછી યદુવંશ વિશે એ ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. શું કહ્યું એમણે? એ કહે છે કે આ યદુવંશ છે ને, એ અત્યારે બહુ શક્તિશાળી, પરાક્રમી અને સંપત્તિના મદમાં છકી ગયો છે. એટલો ઉદ્ધત થઈ ગયો છે કે જાણે આખા જગતને ગળી જવા માંગે છે. એટલે કે એમની શક્તિ જ એમના વિનાશનું કારણ બની રહી હતી એમ. હા, બરાબર. શ્રીકૃષ્ણ કહે છે કે અત્યાર સુધી તો હું અહીં છું એટલે એ મર્યાદામાં રહ્યા છે, જેમ સમુદ્ર કિનારાથી બંધાયેલો રહે એમ. પણ જો હું આ યદુવંશનો નાશ કર્યા વગર અહીંથી જતો રહું, તો પછી એમના અનિયંત્રિત મદમાં એ લોકો આખા જગતનો નાશ કરી દેશે. બાપ રે, આ તો ગંભીર પરિસ્થિતિ હતી. તો શ્રીકૃષ્ણે શું ઉપાય વિચાર્યો? શ્રીકૃષ્ણ પુષ્ટિ કરે છે કે બ્રાહ્મણોનો શાપ લાગી ચૂક્યો છે, એટલે આ કુળનો વિનાશ તો હવે નક્કી જ છે, એને ટાળી શકાય એમ નથી. એ કહે છે કે આ કુળનો પરસ્પર સંહાર થઈ જાય એ પછી જ હું મારા ધામ પાછો ફરીશ. આ નિર્ણય કઠોર લાગે, પણ એ દૈવી યોજનાનો જ એક ભાગ હતો. આ બતાવે છે કે અવતારના કાર્યમાં ખાલી સ્થાપના જ નથી હોતી, ક્યારેક વ્યવસ્થા જાળવવા માટે સંહાર પણ જરૂરી બની જાય છે. બ્રહ્માજી અને દેવતાઓ આ સાંભળીને સંતોષ પામીને પાછા ગયા. પછી દ્વારકામાં શું થયું? હા, દેવતાઓ ગયા પછી ઘટનાક્રમ દ્વારકા પર કેન્દ્રિત થાય છે. શ્રીકૃષ્ણ જુએ છે કે નગરમાં ભયંકર અપશુકનો થઈ રહ્યા છે. એટલે એ યદુઓના વડીલોને બોલાવે છે અને પરિસ્થિતિની ગંભીરતા સમજાવે છે. શું કહ્યું એમણે? એમણે કહ્યું કે જુઓ, ચારેય તરફ મોટા અપશુકન દેખાય છે અને બ્રાહ્મણોનો શ્રાપ પણ એવો છે કે ટાળી શકાય એમ નથી. આ સાંભળીને યદુઓએ શું કર્યું? શ્રીકૃષ્ણે શું સલાહ આપી? આ ભયાનક સંકેતો જોઈને શ્રીકૃષ્ણ એમને એક રસ્તો બતાવે છે. એ કહે છે કે જો જીવતા રહેવું હોય તો હવે દ્વારકામાં રહેવું સલામત નથી. બધા તાત્કાલિક પવિત્ર તીર્થ ક્ષેત્ર પ્રભાસ ચાલો. પ્રભાસ, એનું શું મહત્વ હતું? શ્રીકૃષ્ણે યાદ કરાવ્યું કે આ એ જ જગ્યા છે જ્યાં પહેલા દક્ષના શ્રાપથી ચંદ્રમા પીડાતા હતા. એમણે અહીં સ્નાન કર્યું અને ક્ષય રોગમાંથી મુક્ત થયા અને ફરી તેજસ્વી બન્યા. અચ્છા. અને પ્રભાસ જઈને શું કરવાનું કહ્યું? એમણે સ્પષ્ટ સૂચના આપી. ત્યાં પવિત્ર પાણીમાં સ્નાન કરો, પિતૃઓને દેવતાઓનું તર્પણ કરો, સારા બ્રાહ્મણોને આદરથી જમાડો અને શ્રદ્ધાથી મોટા દાન આપો. એમણે કહ્યું કે જેમ હોડીથી સમુદ્ર પાર કરાય, એમ આ દાન પુણ્યથી આવનારા સંકટમાંથી બચી શકાશે. અને યદુઓએ માની લીધું? હા, યદુઓને તો શ્રીકૃષ્ણમાં અપાર શ્રદ્ધા હતી. એમણે તરત જ પ્રભાસ જવા માટે રથો તૈયાર કરવાનું શરૂ કરી દીધું.
તો એક તરફ યદુવંશના વિનાશની તૈયારી થઈ રહી હતી અને બીજી તરફ પ્રભાસ જવાની. એ વખતે શ્રીકૃષ્ણના પરમ ભક્ત ઉદ્ધવજી એમના મનમાં શું ચાલી રહ્યું હતું? આ આખા પ્રસંગમાં ઉદ્ધવજીની સ્થિતિ સૌથી કરુણ અને અંગત હતી. એ તો શ્રીકૃષ્ણના સતત સાથે રહેનારા, એમના મંત્રી, મિત્ર અને પરમ ભક્ત હતા. એમણે દેવતાઓની વાતચીત સાંભળી, અપશકુનો જોયા અને ભગવાનના શબ્દોનો ગર્ભિત અર્થ કે તેઓ હવે પૃથ્વી છોડી રહ્યા છે એ સમજી ગયા. અને આ જાણ્યા પછી એ બહુ જ દુઃખી થયા. તો એમણે શું કર્યું? એ એકાંતમાં શ્રીકૃષ્ણ પાસે ગયા, એમના ચરણોમાં પ્રણામ કર્યા, હાથ જોડીને ઊભા રહ્યા. ઉદ્ધવજી જે બોલે છે ને, એમાં એમનું જ્ઞાન અને ભક્તિ બંને દેખાય છે. એ કહે છે, હે દેવાધિદેવ, હે યોગેશ્વર, હું સમજું છું કે આપ આ યદુકુળનો સંહાર કરીને આ લોક છોડી દેવાના છો. આપે બ્રાહ્મણ શ્રાપને રોક્યો નહીં, કારણ કે આ જ સર્વના નિયંત્રક છો અને આ આપની જ ઈચ્છા છે. એટલે ઉદ્ધવજી ભગવાનની લીલાને તો સમજી રહ્યા છે, પણ એમની પોતાની પીડા શું હતી? એમની પીડા હતી ભગવાનથી અલગ થવાની. એ કહે છે, હે કેશવ, હું આપના ચરણકમળને અડધી ક્ષણ માટે પણ છોડી શકું એમ નથી. કૃપા કરીને મને પણ આપની સાથે આપના ધામ લઈ જાઓ. આ એમની અનન્ય શરણાગતિ અને પ્રેમ છે. ખરેખર આ બહુ ભાવુક ક્ષણ છે. એમણે પોતાની આ લાગણીને હજુ કઈ રીતે વ્યક્ત કરી? એ કહે છે કે આપની લીલાઓનું ગાન કરવું, સાંભળવું એ જ ભક્તો માટે તો અમૃત છે. જેનો સ્વાદ ચાખે એ બીજી બધી ઈચ્છાઓ ભૂલી જાય. અને પછી એક બહુ સુંદર પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન? એ પૂછે છે, અમે ભક્તો તો સૂતી વખતે, બેસતી વખતે, ચાલતી વખતે, ખાતા પીતા દરેક ક્રિયામાં આપને જ અમારા પ્રિય આત્મા તરીકે અનુભવીએ છીએ. તો પછી અમે આપનો ત્યાગ કઈ રીતે કરી શકીએ? વાહ, આ તો ભક્ત અને ભગવાન વચ્ચેનો જે અતૂટ સંબંધ છે એની વાત થઈ. ઉદ્ધવજી ભક્તિ માર્ગની સરળતા વિશે પણ કંઈ કહે છે? હા, અને આ બહુ મહત્વનો મુદ્દો છે. ઉદ્ધવજી કહે છે કે જે દાસો આપના દ્વારા વપરાયેલી માળા, વસ્ત્રો, ચંદન, ઘરેણાં પહેરે છે અને આપનો પ્રસાદ લે છે, એ લોકો સહેલાઈથી આપની માયા પર વિજય મેળવી લે છે. અને એ આની સરખામણી બીજા કયા માર્ગો સાથે કરે છે? એ આની સરખામણી જ્ઞાન અને યોગના જે કઠિન માર્ગો છે એની સાથે કરે છે. જેમ કે વાતરસના મુનિઓ, એટલે કે જેઓ માત્ર વાયુનું જ વસ્ત્ર પહેરે છે, અથવા કઠોર સાધના કરનારા શ્રમણ, ઉર્ધ્વરેતા બ્રહ્મચારી, શાંત, નિર્મળ સંન્યાસીઓ, જેઓ બહુ જ અઘરી સાધના કરીને બ્રહ્મપદ પામે છે. તો ઉદ્ધવજી એમના જેવા ભક્તો માટે કયો માર્ગ વધુ સહેલો ગણાવે છે? એ કહે છે, હે મહાયોગી, અમે તો સંસારમાં કર્મના રસ્તે ભટકનારા છીએ, પણ અમે તો આપના ભક્તોના સંગમાં રહીને, આપની કથાઓ અને લીલાઓ સાંભળીને, ગાઈને જ આ અજ્ઞાનના અંધકારને પાર કરી જઈશું. એમને માટે તો ભગવાનની મનુષ્ય જેવી દેખાતી લીલાઓ, એમનું ચાલવું, હસવું, જોવું, બોલવું, બસ એનું સ્મરણ કરવું જ પૂરતું છે. ઉદ્ધવજીની આ પ્રાર્થના ખરેખર ભક્તિ માર્ગની શક્તિ અને ભગવાન સાથેના અંગત સંબંધના મહત્વ પર ખૂબ ભાર મૂકે છે. તો આ અધ્યાયનો અંત કેવી રીતે આવે છે? અધ્યાયના અંતે શુકદેવજી કહે છે કે જ્યારે ઉદ્ધવજીએ આટલા પ્રેમથી અને નિષ્ઠાથી વિનંતી કરી, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એમને જવાબ આપવા તૈયાર થયા. હવે એ જવાબ શું હતો એ આગળના અધ્યાયનો વિષય બને છે. તો આજની આપણી આ ચર્ચાનો સારાંશ કાઢીએ. આપણે જોયું કે કેવી રીતે દેવતાઓ દ્વારકા આવ્યા, શ્રીકૃષ્ણની સ્તુતિ કરી અને એમને પાછા વૈકુંઠ પધારવા વિનંતી કરી. હા, અને શ્રીકૃષ્ણે કેવી રીતે યદુવંશના અનિવાર્ય વિનાશની વાત કરી અને પોતાના પાછા ફરવાના નિર્ણયની પુષ્ટિ કરી. પછી એમણે યદુઓને પ્રભાસ જવાની સલાહ આપી. અને અંતે ઉદ્ધવજીએ ભગવાન સમક્ષ પોતાની અનન્ય ભક્તિ અને વિરહની વેદના વ્યક્ત કરી. બરાબર. આ આખો અધ્યાય એક દિવ્ય અવતારના પૃથ્વી પરના કાર્યકાળના સમાપનની કથા છે. એમાં એક તરફ પૃથ્વીનો ભાર ઉતારવા જેવા મોટા મિશનની પૂર્તિ છે, તો બીજી તરફ ઉદ્ધવજી જેવા ભક્તો સાથેના ગાઢ અંગત સંબંધોનું ચિત્રણ છે. હા, અને દૈવી શક્તિ, અનાસક્તિ, નિયતિ, જેમ કે પેલો બ્રાહ્મણ શ્રાપ, હા, અને ખાસ કરીને ભક્તિ માર્ગનું મહત્વ, આ બધા મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. ચોક્કસ. અને આ ચર્ચાના અંતે ઉદ્ધવજીની પ્રાર્થનામાંથી એક સરસ વિચારવા જેવો પ્રશ્ન પણ ઊભો થાય છે, જેના પર શ્રોતાઓ વિચારી શકે છે. હા, જરૂર. ઉદ્ધવજી એક તરફ કઠોર તપસ્યાથી બ્રહ્મપદ મેળવનારા જ્ઞાનીઓ અને યોગીઓના માર્ગની વાત કરે છે, અને બીજી તરફ ભક્તો દ્વારા શ્રીકૃષ્ણના પ્રસાદ,
એમની સ્મૃતિઓ, એમના ગુણગાનના સંગાતથી માયા પર વિજય મેળવવાની વાત કરે છે. તો પ્રશ્ન એ થાય કે આ શું સૂચવે છે? શું ભગવાન સાથેનો વ્યક્તિગત પ્રેમભર્યો સંબંધ કઠોર સાધનાઓની સરખામણીમાં સંસારના ભ્રમ અને માયામાંથી બહાર નીકળવાનો એક અનોખો અને કદાચ વધુ સહેલો રસ્તો આપે છે? આ પ્રશ્ન સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ.